નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજગઢ ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન રીઢા વાહન ચોરોને ઝડપી પાડતી રાજગઢ પોલીસ। વાહન ચેકિંગ દરમિયાન ઘોગંબાથી ચોરાયેલ મોટરસાયકલ સહિત અન્ય 4 મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલતી રાજગઢ પોલીસ। પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત સાહેબ તથા કાલોલના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર સાહેબ નાઓએ ચોરીના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા અંગે જિલ્લા પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। તે અન્વયે રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MB ગઢવીનાઓએ પોતાના સર્વેલન્સ સ્ટાફને તેમજ ચુનંદા સ્ટાફને જરૂરી સૂચના આપી અને સાવચેત કરેલ હતા, જેના આધારે આજ રોજ તારીખ 18 જૂનના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના સભ્યો રાજગઢ ચોકડી ઉપર વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન ઘોગંબા ગ્રામ પંચાયત પાસેથી થોડા દિવસ અગાઉ ચોરાયેલી એક મોટરસાયકલ લઈ અને 2 ઈસમો કાંટો ચોકડીથી તરફથી ઘોગંબા તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળેલ, જેના આધારે રાજગઢ ચોકડી પાસે પોલીસ વોચમાં ગોઠવાઈ ગયા હતા અને તે દરમિયાન વર્ણનવાળા 2 ઈસમો એક નંબર વગરની મોટરસાયકલ લઈ અને આવતા નજરે પડેલ, જેઓને ઊભા રાખી મોટરસાયકલના કાગળો બાબતે પોલીસે સઘન પૂછપરછ કરતા સદર બાઇક ચાલક ભારતભાઈ નવલભાઈ બારિયા, ઉંમર વર્ષ 33, રહેવાસી ચાઠી, વચલું ફળિયું, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલનાએ આ બાઇક 3 દિવસ પહેલાં ઘોગંબા ગ્રામ પંચાયત પાસેથી ઉઠાંતરી કરી ચોરી કરી હોવાનું કબૂલ કરેલ, જે અંગે રાજગઢ પોલીસ મથકે ગુનો પણ નોંધાયેલ હતો। આમ રાજગઢ પોલીસે BNS કલમ 303/2 મુજબના ગુનાનો ભેદ ઉકેલી અને ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી હતી। ત્યારબાદ પોલીસે આરોપીઓ પાસેથી કબજે લીધેલ મોટરસાયકલ, જેની કિંમત ₹40,000 સાથે આરોપી ભારતભાઈ નવલભાઈ બારિયાનાઓને લઈ અને તેઓના નિવાસસ્થાન ચાઠી, તાલુકો ઘોગંબા મુકામે તેમના ઘરમાં તપાસ કરતા અન્ય 2 મોટરસાયકલ પર મળી આવેલ, જે મોટરસાયકલ પણ પોલીસે કબજે લીધેલ હતી। આરોપીએ કબૂલાત કરી હતી કે આ બંને મોટરસાયકલ તેઓએ વડોદરા તથા અંકલેશ્વર ખાતેથી ચોરી કરેલ હતી। આ કબૂલાતના આધારે પોલીસે તેઓની સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે અન્ય પકડાયેલ એક આરોપી ગુલાબભાઈ લક્ષ્મણભાઈ બારિયા, ઉંમર વર્ષ 36, રહેવાસી સાજોરા, બુટીફળિયા, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલનાઓને પણ સાથે રાખી અને તેના ઘરે પણ તપાસ કરતા તેના ઘરેથી બજાજ ડિસ્કવર મોટરસાયકલ, જેની કિંમત ₹25,000 ગણી શકાય, તથા જે આરોપીએ ગોધરા ખાતેથી એક દિવસ અગાઉ ચોરી કરી હોવાનું કબૂલ કરેલ, તેમજ HF ડિલક્સ મોટરસાયકલ, જેની પણ અંદાજિત કિંમત ₹25,000 ગણી શકાય, જે આરોપીએ સુરતના પૂર્ણા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરેલ છે। આમ પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓને રાજગઢ ચોકડી ખાતેથી ઝડપી પાડી આંતર જિલ્લામાં આચરેલ બાઇક ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આ કામગીરીની અંદર રાજગઢ પોલીસ સ્ટેશનના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર MB ગઢવીનાઓના સૂચના અને માર્ગદર્શનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS રાઠોડ, ASI ચંપકસિંહ ઈશ્વરસિંહ, અધિક પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર દલપતસિંહ તથા અધિક પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ નાઓએ ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરી અને ચોરીની મોટરસાયકલ સાથે ગુનેગારોને પકડી પાડી મહત્વપૂર્ણ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। લક્ષ્મણ રાઠવા સાથે DB લાઈવ ન્યૂઝ, ઘોગંબા।